આજનો આ કાર્યક્રમ થોડી જ વારમાં આપણે અહીંયા શરૂ કરીશું. આ કાર્યક્રમ મુખ્યત્વે પીપલ્સ ગૌરવ ગ્રંથનું વિમોચન અને પીપલ્સ કોઓપરેટિવ બેન્કે જે 50 વર્ષની યશસ્વી કામગીરી આજથી 400 વર્ષ પહેલાં પૂર્ણ કરી તેના ભાગરૂપે આ કાર્યક્રમ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, રાષ્ટ્રગાન, આપણા મહેમાનોનું સ્વાગત, એમનો પરિચય, ચેરમેનશ્રીનું ઉદ્બોધન, મુખ્ય મહેમાનનું ઉદ્બોધન, ત્યારબાદ માન્ય અધ્યક્ષશ્રીનું ઉદ્બોધન અને આભાર વિધિ, અને ત્યારબાદ સલીમ મલિકની મ્યુઝિકલ નાઇટનું અહીંયા આપણે મનોરંજન થશે. મિત્રો, આપણને બધાને ખબર છે કે કોઈ એક કામની શરૂઆત જ્યારે થતી હોય છે, જ્યારે ખેડૂત એક ઘઉંનો દાણો ખેતીમાં વાવે ત્યારે દાણો કોઈ દિવસ દેખાતો નથી. દેખાય છે એની ઉપર થયેલો પાંગરેલો છોડ, સમૃદ્ધ છોડ. આજે આપણે જ્યારે આ પ્રસંગ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે તો આપણે તો વિકસિત વટવૃક્ષની છાયાની નીચે બેસીને આ પ્રસંગ ઉજવીએ છીએ. પણ જરા યાદ કરો વો દિન કે જ્યારે ધોળકાશાના નગરશ્રેષ્ઠીઓ શ્રી અંબાલાલભાઈ, કાંતિભાઈ શ્રોફ, જયંતિ ખુશાલ, આ બધા તે વખતના ધુરંધરો, અને એ જમાનામાં કેવી સખત મહેનત કરી હશે. અને સહકારી બેંક સ્થાપવાની તે વખતે સરકારી બેંક સિવાય કોઈની ઉપર વિશ્વાસ ન હોય, અને એક બાજુ સાહુકારોનું રાજ્ય હોય, આવા પ્રસંગે એની વચ્ચે વિપરીત પરિસ્થિતિમાં સહકારી બેંકની સ્થાપના કરવી અને એ સ્થાપનાની અંદર તન, મન અને ધનથી પોતાનો ફાળો આપી અને વારસાઈમાં આપણને આજે આ મોટું વટવૃક્ષ એ લોકોએ આપ્યું છે. એ પાયાના પથ્થરોનું, એ શિલ્પીઓનું જેટલું ગુણગાન કરીએ આજના દિવસે એ બહુ જ ઓછું છે. પણ ઇમારતની અંદર પાયો ના દેખાય એમ આ યથાર્થવાદી અને જેમણે પોતાના પુરુષાર્થથી આપણને આ વટવૃક્ષના ફળ ખાવાનો જેમણે આપણને તક આપી છે, એવા આપણા શિલ્પીઓને પણ આપણે આજે યાદ કરવાના છે. અને આ 50-55 વર્ષની સફરમાં જેમણે ચેરમેનશ્રી અથવા મેનેજિંગ ડિરેક્ટરશ્રી તરીકે આ સંસ્થાનો વહીવટ કરી અને આ સંસ્થાને સદૈવ પ્રગતિ અને ઉન્નતિના માર્ગે લઈ જવાનો જે તન, મન અને ધનથી જેમણે પ્રયત્ન કર્યો છે, એવા પૂર્વ ચેરમેનશ્રીઓ અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ, એમને પણ આજે આપણે સન્માનવાના છે. તો આવો આ ગૌરવપૂર્ણ આજનો આ દિવસ. ના, શેર હોલ્ડર 182 હતા ને, 182 200થી ઓછા સભાસદો શરૂમાં જે આપણા શિલ્પીઓ નીકળ્યા ત્યારે એમણે બનેલા. આ પરિવાર 55 વર્ષની સફરના અંતે 8000થી વધારે સભાસદો આ બેંકના છે. 40,000થી શરૂ કરેલી મૂડી શેર ભંડોળ
આજે 130 કરોડની થાપણો ધરાવતી આ બેંક બની છે. કંઈક તડકા છાંયડા જોયા છે. એમાં આપણે શેર હોલ્ડર તરીકે તો આપણને ખબર પણ નહીં હોય, પણ જેમને આપણે આજે સન્માનવાના છે, જે બેંકની જવાબદારી લઈ અને ચેરમેન શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, ડિરેક્ટરશ્રીઓ હતા અથવા અત્યારે ચાલુમાં છે, એ લોકોએ કેવી કેવી પીડા સહન કરી હશે, કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો હશે, એની તમને અને મને કોઈને પણ કલ્પના ન હોય. પણ આપણે સુજ્ઞ છીએ એટલે આપણે એમને સન્માની, આપણે એમનું ઋણ સ્વીકાર કરી અને આજનો આ ગૌરવવંતો દિવસ ઉજવીએ. સમારંભના આજના અધ્યક્ષ માનનીય અંબાલાલ કાકા છે. મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ છે, જેઓ અહીંના જ લોકપ્રતિનિધિ છે. અને હાલનું આ જે બોર્ડ માન્ય દીપકભાઈ અને ચિમનભાઈ પટેલ મેનેજિંગ ડિરેક્ટર તરીકે અને ડિરેક્ટરશ્રીઓએ સખત પરિશ્રમ કરી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આપણે સૌએ આ કાર્યક્રમનો આનંદ ઉઠાવવાનો છે. આપ સૌને વિનંતી કે જ્યારે આપણે આપણા વડીલોને, આપણા માર્ગદર્શકોને, આપણી આ બેંકના શિલ્પીઓને બીજું કંઈ ન કરી શકીએ તો તાળીઓના ગડગડાટથી ચોક્કસ એમને વધાવી શકીએ. એટલે જ્યારે જ્યારે એ પ્રસંગ આવે ત્યારે જ્યારે એમનું સ્વાગત થાય, જ્યારે એમનું આપણે ઋણ સ્વીકાર કરીએ, ત્યારે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી અને આપણે એમને ઋણ સ્વીકાર કરીશું અને ઋણ અદા કરીશું. માન્ય પીપલ્સ બેંકના ડિરેક્ટરશ્રીઓને વિનંતી કે અન્ય કોઈ જવાબદારીમાં વ્યસ્ત ન હોય તો મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. બેંકની કમિટીના સદસ્યશ્રીઓ પણ જે અહીંયા હોય તેઓ પણ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હા, 1965 17મી ડિસેમ્બર સવારે 8:30 આપણા શિલ્પીઓ આ બેંકની સ્થાપના કરી હતી. બરાબર 54 વર્ષ 5 દિવસ અને 12 કલાક પછી આપણે પીપલ્સ ગૌરવની વિમોચન કાર્યક્રમનો શરૂઆત કરીશું. આ કાર્યક્રમમાં જે ગ્રંથ તૈયાર કર્યો છે એ અલગ અલગ ફેકલ્ટીના વ્યક્તિઓએ પોતાની નિપુણતા જે ક્ષેત્રમાં છે એમને પોતાનો અનુભવ, પોતાના વિચારો મૂકેલા છે. બેંકની યશસ્વી યાત્રાનો એક આખો કાળખંડ આ ગ્રંથમાં આવરી લેવામાં આવ્યો છે. રાજ્યપાલશ્રીથી લઈને સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, રાજ્ય સરકાર, મુખ્યમંત્રીશ્રી, રાજકીય આગેવાનશ્રીઓ એ બધા દ્વારા પીપલ્સ બેંકને આજના પ્રસંગે શુભેચ્છા સંદેશા પાઠવેલા છે. અને
બેંકની ઘણી પણ નાણાકીય અને આર્થિક બાબતો અને વિકાસની વાતો આ ગ્રંથમાં સમાવેલી છે. ગ્રંથ એક ડોક્યુમેન્ટ જેવો છે. દરેક શેર હોલ્ડરને ખબર પડે કે આ ગ્રંથની પીપલ્સ કોઓપરેટિવ બેંકની કેવી ક્ષમતા છે અથવા કયા દિવસોથી લઈ અને આપણે આજે કઈ ઉન્નત શિખરો પર પહોંચ્યા છીએ. તો આ ગ્રંથ પણ દરેક એમાં એનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી બંને એલઈડી અને સામે સ્ક્રીન ઉપર ગ્રંથની ક્લિપિંગ્સ પણ આપણને અહીંયા દેખાડવામાં આવશે. તેથી આપણને પણ ખબર પડે કે ભાઈ આ ગ્રંથમાં કઈ કઈ માહિતીઓ સમાવી લેવામાં આવી છે. આજના સમારંભના અધ્યક્ષ સન્માન્ય શ્રી અંબાલાલ કાકા, એમના માટે કોઈ પણ શબ્દ કહીએ તો મને લાગે છે ઓછા છે. પણ મને આપણો સાંસ્કૃતિક કાલખંડ મહાભારત યાદ આવે છે. એમાં ભીષ્મ પિતામહ એક હતા. તો જો આ તકે હું અંબાલાલ કાકાને ભીષ્મ પિતામહ કહું તો મારી દ્રષ્ટિએ જરા પણ અયોગ્ય નહીં હોય. 30 વર્ષ સુધી સતત પોતાના વ્યક્તિગત કામોની ઉપર જઈ અને સંસ્થાને પ્રાથમિકતા આપી અનેક મુસીબતોમાંથી અનેક સમસ્યાઓનું સમાધાન કરી અને આજે અહીંયા આપણે છીએ. માન્ય કાલદાસ કાકા જે અંબાલાલ કાકા સાથે મેનેજિંગ ડિરેક્ટર તરીકેની એમની પણ નાદુરસ્ત તબિયત હોવાની છતાં પણ એ પણ આપણી વચ્ચે અત્યારે અહીંયા હાજર છે. સ્ટેજ ઉપર એ આવી શકે એમ નથી, માટે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચમનલાલ એમને સ્થાન ગ્રહણ કરાવે છે. મિત્રો, આ વયોવૃદ્ધ ઉંમરે પણ કોઈ પણ સંસ્થા માટેના પોતાના સમર્પણની કોઈ એક ભાવના હોય તો મને લાગે છે આનાથી વિશેષ કોઈ નથી. અંબાલાલ કાકાની પણ નાદુરસ્ત તબિયત છે. 80 દાયકાની સફર એમણે પણ એમની જિંદગીની પૂરી કરી છે. પણ એમને લાગે છે મારી બેંક છે, એમને લાગે છે કે મેં આમાં પરસેવો વહેવડાવ્યો છે અને એમ મારું છે માટે મારે જવું જોઈએ. તો મિત્રો, આપણને સમર્પણનું પણ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીંયા જ આપણા શિલ્પીઓએ આપણને આપ્યું છે. અને માન્ય અંબાલાલ કાકા અધ્યક્ષશ્રીના 30 વર્ષના અથાગ પ્રયત્ન 1976 થી 98 સુધી મેનેજિંગ ડિરેક્ટરથી લઈને ચેરમેન સુધી સતત આ બેંકને એમણે પોતાની સેવાઓ આપી છે. વિકટ પરિસ્થિતિમાં પણ પીપલ્સ બેંકને એક સફળ નાવિક તરીકે એમણે કોઈ પણ સમસ્યાના સમુદ્રમાંથી બેંકને પસાર કરી અને આપણને આજના આ દિવસો જોવા મળ્યા છે. એમાં અંબાલાલ કાકાનો સિંહ ફાળો છે. વિશેષતા એ હતી કે એમણે સમગ્ર ધોળકાના દરેક ક્ષેત્રના, દરેક જ્ઞાતિના દરેક આગેવાનોને સાથે લઈને આ વટવૃક્ષને સિંચ્યું છે. કોઈ દિવસ એ પણ નગર શ્રેષ્ઠી હતા, મોટા વેપારી હતા, એમને પણ ધંધાકીય પોતાની એન્ગેજમેન્ટ્સ હતી, છતાં પણ જ્યારે પણ બેંકની કોઈ વાત આવે સદૈવ હંમેશા એ બેંક સાથે રહ્યા. બેંકમાં પોતાના કર્તવ્યને સમર્પણ કરી અને આજે આપણને ગૌરવવંતો દિવસ જોવા મળ્યો.
આજે પણ આ ઉંમરે પણ પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે સતત તેઓ બેંકને પોતાની સેવા આપે છે, સલાહ સૂચન આપે છે અને જ્યાં જ્યાં પણ હાલના ચેરમેનશ્રી અને ડિરેક્ટરશ્રી અથવા ડિરેક્ટરશ્રી મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓને જરૂર પડી તો એમણે પોતાના અનુભવો દ્વારા સલાહ સૂચનો આપ્યા છે. તો મને લાગે છે સમારંભના અધ્યક્ષ તરીકે આનાથી કોઈ યોગ્ય વ્યક્તિ હું નથી માનતો કે આપણા કાર્યક્ષેત્રની કોઈ હોઈ શકે, જેમણે સ્વયં સિદ્ધ કરી દીધું કે પુરુષાર્થની પરિકાષ્ઠા શું હોય, પરાકાષ્ઠા શું હોય. તો એવા આપણા આજના સમારંભના અધ્યક્ષ તરીકે માન્ય શ્રી અંબાલાલ કાકા છે. અત્યાર સુધીના જેટલા પણ ચેરમેનશ્રીઓ અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ છે, જે ભૂતપૂર્વ ડિરેક્ટરશ્રીઓ છે, આ બધાનું પણ સમય બહુ મોટી મર્યાદા છે આપણી પાસે. કારણ કે સલીમ મલિકની નાઇટ પણ 3 કલાકનું એક મનોરંજન છે. એટલા માટે આપણે આ કાર્યક્રમ શરૂ કરી અને બધા મહાનુભાવોનું વિસ્તૃત પરિચય વિમોચન ગ્રંથમાં પીપલ્સ ગૌરવમાં છે જ તે, અને દરેકનો જે રીતે સેતુ બંધાતો હતો એમાં ખિસકોલીએ પણ એક નાનો કાંકરો નાખ્યો હતો, એમ આ સેતુબંધમાં પણ પીપલ્સના સેતુબંધમાં પણ નાનામાં નાના વ્યક્તિથી લઈ અને અંબાલાલ કાકા સુધીના દરેક લોકોનું સમર્પણ છે, એમનો પુરુષાર્થ છે, એમના સમર્પણ છે અને સમર્પણને યાદ કરવાનો પણ આજનો આ દિવસ છે. ગૌરવ છે, આપણે આનું નામ જ પીપલ્સ ગૌરવ રાખ્યું છે. પીપલ્સ એટલે કોણ? આપણે સૌ. આ આપણા સૌનું ગૌરવ છે. ઘણી બેંકોને ઘણી તકલીફો પડીને કંઈકના ઉદય થયા અને કંઈકના અસ્ત થઈ ગયા, પણ આપણો સૂર્ય અત્યારે મધ્યાહને છે અને એમાં સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો 8,000 શેર હોલ્ડરનો સતત અને સદૈવ વિશ્વાસ સંપાદન કરી અને એમણે આપણને આ વટવૃક્ષ આજે આપણને આપ્યું છે. આપણે આપણા મુખ્ય મહેમાન માન્ય ભૂપેન્દ્રસિંહજીના આગમનને રાહ જોઈ રહ્યા છીએ. મને ભૂપેન્દ્રસિંહ કાર્યક્રમની વ્યસ્તતાને લીધે હજુ હમણાં જ આવ્યા છે. થોડીક જ મિનિટોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે. આપણા ચેરમેન શ્રી મને લાગે છે એમને રિસીવ કરવા જ ગયા છે, બરાબર ને? એમડી તો છે અહીંયા. સાથે સાથે એ પણ જણાવી દઉં કે સલીમ મલિક એ ધોળકાના જ પનોતા પુત્ર છે. એમણે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની કલાથી નામના મેળવી છે. સાથે સાથે એક દેશળભાઈ પગી, જેમનું આપણે અહીંયા સન્માન કરવાના છીએ, એ આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પક્ષીવિદ છે મિત્રો.
સારસ બચાવ અભિયાનના એમણે વર્ષોથી એની પાછળ કામ કરે છે. 18થી વધારે દેશોની અંદર ધોળકામાં કલિકુંડમાંથી કોઈ એક વ્યક્તિ એવો હોઈ શકે જે દેશલભાઈ પગીને ન ઓળખતો હોય, પણ પક્ષીવિદોની દુનિયાના 18થી વધારે દેશોની અંદર આપણા ધોળકાના લાડીલો પુત્ર દેશળ પગીને આખી દુનિયાના 18 દેશો ઓળખે છે. આ ધોળકાનું ગૌરવ છે. અને આવો ગૌરવવંતો દિવસ અને એની લાગણીઓ અને સંવેદનાઓ આપણા પીપલ્સના ગ્રંથમાં મૂકે એવો આ ગ્રંથ. ગૌરવ અમથું નથી અને લાગણીથી ગૌરવ આવે. દેશળ પગીને એવી સંવેદનાઓ થઈ કે ચાલો મારે કંઈક લખવું છે. કિશોર મકવાણાને એવી લાગણી થઈ કે મારે કંઈક લખવું છે, મારા ગામની બેંક છે આ. શક્ય છે કે ભૂતકાળમાં એમને પણ બેંકે કંઈક નાની મોટી મદદ કરી હશે, આર્થિક વ્યવહાર થયા હશે, એમના પણ ખાતા ચાલતા હશે. તો લાગણીના સંબંધો છે. લેખક ઘણા હોય છે, આપણે ગુજરાતની અંદર પણ છે, મોટા મોટા લેખકો છે, 5-10 હજાર રૂપિયા આપો પોતાના લેખ લખીને મોકલી શકે. એવા લેખકોનો પણ હું તમને અહીંયા જેમણે આમાં આપણને લેખો આપ્યા છે એમનો પણ આ તબક્કે હું પરિચય આપી દઉં. શ્રી કેવી લકુમ છે, એસોસિએટેડ કન્સલ્ટન્ટ છે ટ્રેનિંગના, અને એમણે આની અંદર સહકારી બેન્કોમાં પ્લાનિંગ અને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ થાય એમાં એમની એક્સપર્ટી છે. શ્રી પંકજભાઈ જેડ શાહ, મેનેજર ધોળકા ગ્રુપ સેવા સહકારી મંડળી, એમને પણ એક લેખ લખ્યો છે જેમાં આર્થિક ઉત્પાદનમાં સહકારી પ્રવૃત્તિઓનું યોગદાન શું હોઈ શકે એ પણ છે. શ્રી ચિત્તરંજનભાઈ એચ શાહ, એ પણ ધોળકાના જ પનોતા પુત્ર છે, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટ, ઇન્કમટેક્સ અને જીએસટી પ્રેક્ટિશનર છે. અને સહકારી બેન્કિંગનો શ્વાસ રૂંધતો ઇન્કમટેક્સનો અજગરી ભરડો જે આપણે દરેક વ્યક્તિને સ્પર્શી લે છે એનું પણ વિશેષ છણાવટ કરીને એમણે લેખ લખેલો છે. શ્રી અનિલભાઈ રાવલ અહીંયા શિક્ષક તરીકે હતા, અત્યારે મોખાસણ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય છે. તેમણે પણ એક વર્તમાન શિક્ષણ પ્રથા અને એક અવલોકન એ નામનો એક લેખ લખ્યો છે. શ્રી ગોવિંદભાઈ મહેતા, એ પણ ધોળકાના જ પનોતા પુત્ર છે. અહીંયા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર હતી એમાં એ નોકરી કરતા અને પછી અમદાવાદ એમની બદલી થઈ. અત્યારે પોતે નિવૃત્ત બેન્કર છે. તેમણે નિરીક્ષણને મળે અક્ષર એના વિષય ઉપર લખેલું છે. શ્રી કિશોરભાઈ મકવાણા, એ પણ ધોળકાના જ પનોતા પુત્ર છે. કેવડિયામાં સરસ્વતીમાં રહી તૃતીય વર્ષ શિક્ષિત થઈ. સૂર્ય નમસ્કારના સંપાદક છે, સાધનામાં પણ સંપાદક રહ્યા છે. દિવ્ય ભાસ્કરમાં દર રવિવારે એમનું કટાર લેખ હોય છે. પ્રકાશ સંવેદના સમાજના સામયિક પણ ચલાવે છે. સામાજિક વિષમતા સામે સ્વામી વિવેકાનંદના આક્રોશ આ નામનો એક લેખ પણ એમણે લખેલો છે. શ્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ, તંત્રી શ્રી ભાલ દર્શન પાક્ષિક છે, રાષ્ટ્રધર્મ શીખવે છે. ડૉક્ટર અબ્દુલ કલામ આઝાદ, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, એ પણ છે. શ્રી કુમારપાભાઈ શાહ, એમના માટે કંઈ પણ કહીએ તો પણ એ ઓછું છે. જીવદયા અને વરેલા, અખંડ સંત પુરુષ એવા વર્ધમાન સેવા કેન્દ્ર કલિકુંડના સંચાલક છે. પરોપકાર પરમાત્માએ આપેલું વરદાન આ નામનો લેખ પણ એમને આધ્યાત્મિક પેલામાં લખેલો છે. શ્રી દેશળભાઈ પગી, પૂર્વ પ્રાધ્યાપક છે. સારસ એક સુંદર પક્ષી, મને લાગે છે દેશળ પગીનું જીવન અને સારસ પક્ષી એક સિક્કાની બે બાજુઓ છે. અતિશભાઈ રાજેશભાઈ શાહ, એમનું પણ આપણે અહીંયા સન્માન કરવાનું છે. કોઈ કારણવશ આજે આવી શકે એમ નથી. રાજેશ પ્રિન્ટર મણિનગરના તેઓ માલિક છે. પીપલ્સ ગૌરવના ડિઝાઇનર તથા પ્રિન્ટર, નાનામાં નાની વાતોનું સતત 24 કલાક ખ્યાલ કરી અને એમણે આ ગ્રંથ પ્રકાશિત કરવામાં ખૂબ જ, પ્રિન્ટર તરીકે તો ખરા જ, પણ એક સાચા સહૃદય તરીકે પણ એમણે આ આપણી સાથે પીપલ્સ બેંક સાથે રહ્યા છે. તો આ અનુભાવો છે. મને લાગે છે લેખમાં 70%થી વધારે વ્યક્તિઓ ધોળકાની જ પનોતા પુત્રો છે, ધોળકાના જ છે, અને અહીંથી જ રમીને, અહીંથી જ ભણી ગણીને
તેઓ આજે રાષ્ટ્ર કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની નામનાઓ એમણે કરી છે. તો આવો આ દિવસની આ એક ટૂંકી રૂપરેખા છે કે જેની અંતર્ગત આજનો આ કાર્યક્રમ આપણે કરીશું. મિત્રો, જ્યારે પહેલું પગલું બાળક જન્મે અને લે ત્યારે એની આજુબાજુ માતા, પિતા, સગા, વાલા, સંબંધીઓ બધા જ હોય છે. મુખ્ય પહેલા શરૂ કરે સ્થાપત્યવાળા કોણ હોય છે? તો એવા આ પીપલ્સ બેંકને 1965માં 17મી ડિસેમ્બરે જે આદ્ય સ્થાપકો છે, આપ જાણતા હો કે ન જાણતા હો, જેમનું ઋણ સ્વીકાર આજે આપણે અહીં કરવાનું છે, એમના નામ છે સ્વર્ગીય શ્રી કાંતિલાલ સાકલચંદ ગાંધી, જે શ્રોફ તરીકે ઓળખાતા હતા. તેઓ પહેલા ચેરમેન હતા. સ્વર્ગીય શ્રી અંબાલાલ દામોદરદાસ ઠક્કર અહીંયા જે વેપારી અગ્રણી હતા, એ પણ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન હતા. સ્વર્ગીય શ્રી ફકીરભાઈ પટેલ ફાઉન્ડર, એ પણ એડવોકેટ હતા, રાજકીય આગેવાન હતા. ધોળકાને ગૌરવ મળવાનું રહી ગયું હતું કે શાયદ એ ગવર્નર તરીકે એમની નિમણૂક થવાની હતી, પણ કોઈ કારણસર ન થઈ. એવા ફકીરભાઈ ભીખાભાઈ પટેલ, સ્વર્ગીય શ્રી પુરુષોત્તમદાસ શંકરલાલ ચોકસી, સ્વર્ગીય શ્રી વાડીલાલ નાથાલાલ શાહ. આ નામથી ઓળખીએ કે ન ઓળખીએ, પણ ગોળવાળા શેઠ કહો એટલે આખું ગામ નહીં, આખો તાલુકો અને આખો જિલ્લો ઓળખે એવા વેપારી શ્રી સ્વર્ગીય શ્રી લાલજીભાઈ નથુભાઈ ઠક્કર વેપારી હતા. સ્વર્ગીય શ્રી જયંતિલાલ ખુશાલદાસ શાહ, ધોળકા શહેર અને ધોળકા શહેરની ઇવન અમેરિકામાં રહ્યા તો પણ છેલ્લે શ્વાસ સુધી જે હંમેશા ચિંતા કરતા હતા. અને સ્વર્ગીય શ્રી સાકળચંદ ખુશાલદાસ શાહ. આ 8 આપણા વડીલોએ ભગીરથીને પૃથ્વી પર ઉતારવાનું કામ કર્યું હોય એવું અઘરું કામ. 1965 એટલે 60નો દાયકો હતો. આઝાદી મળ્યાને પણ બહુ એટલો બધો સમય નહોતો થયો. અને એવા કપરા કાળમાં આ 8 વીર પુરુષોએ સહકારી બેંકની સ્થાપના કરી. જે વખતે શ્રોફની પણ બોલબાલા હતી. અને બેંક ખોલવી કે બેંકમાં જવું એ કલ્પના બહારની વાત હતી. અને એવા સમયે જ્યારે બેંક ખોલવા નીકળ્યા એવા 8 આપણા આદ્ય સ્થાપકો, આ બેંકના પાયાના શિલ્પીઓ, એમનું ગુણગાન અને મહિમા મંથન કરવાનો આપણો આજનો દિવસ છે. જેમણે પણ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સની અત્યાર સુધીમાં જવાબદારી આ 8 મહાનુભાવો સિવાય ઉઠાવી અને તન, મન અને ધનથી સંસ્થા માટે આ બેંકને કઈ રીતે સફળ બનાવવી, કઈ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે, એના માટે તન, મન અને ધનથી જેમણે મહેનત કરી છે એમના પણ નામ હું આપની સમક્ષ બોલી જાઉં છું. એમનું પણ આજે આપણે ઋણ સ્વીકાર કરી એમનું સન્માન કરવાનું છે. આપણી વચ્ચે આપણા લોકપ્રતિનિધિ, રાજ્યના શિક્ષણ મંત્રી માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ પધારી રહ્યા છે, જે સમારંભના આજના મુખ્ય મહેમાન છે. પીપલ્સ કોઓપરેટિવ બેંકના આજના પીપલ્સ ગૌરવ અને સુવર્ણ જયંતિ મહોત્સવમાં માન્ય શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રીશ્રીનું હાર્દિક સ્વાગત પીપલ્સ બેંક વતી અમે કરીએ છીએ.
અને જે મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ છે એમના નામ પણ હું બોલી જાઉં છું. શ્રી બાલકૃષ્ણ હિંમતલાલ શાહ, પૂર્વ ચેરમેન શ્રી. સ્વર્ગીય શ્રી નારુભાઈ લધુભાઈ કોન્ટ્રાક્ટર, પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી. શ્રી અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ, પૂર્વ ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર શ્રી, જે હાલ આપણા સમારંભના અધ્યક્ષ છે. શ્રી પ્રભુદાસ વિઠ્ઠલભાઈ પટેલ, પૂર્વ ચેરમેન શ્રી. શ્રી ચિમનભાઈ નારાયણભાઈ પટેલ, પૂર્વ ચેરમેન અને હાલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી. શ્રી દીપકભાઈ વાડીલાલ શાહ, હાલના ચેરમેન અને લેખક શ્રી. સ્વર્ગીય શ્રી કાલિદાસ જેઠાલાલ ગાંધી, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી. શ્રી રણછોડસિંહ હરિસિંહ ચાવડા, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી. સ્વર્ગીય શ્રી માણિકલાલ દામોદર દાસ કાછિયા પટેલ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી. શ્રી કાલદાસભાઈ ભીખાભાઈ ચોકસી, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર. સ્વર્ગીય શ્રી કાંતિલાલ માણિકલાલ શાહ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર. શ્રી ચંદ્રકાંત ત્રિભુવનદાસ કાછિયા પટેલ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર. સ્વર્ગીય શ્રી કિરીટભાઈ રણછોડલાલ વ્યાસ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર. શ્રી દિનેશચંદ્ર બાબરભાઈ પટેલ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર. શ્રી કાંજીભાઈ સોમાભાઈ પટેલ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર્સ. તો આમનું આપણે આજે ઋણ સ્વીકાર કરીશું. આપણા મુખ્ય મહેમાન આપણી વચ્ચે પધાર્યા છે. સૌથી પહેલાં મંચસ્થ મહાનુભાવોને મારી વિનંતી કે ટેબલ ભાઈ ત્યાં પેલું ટીપોઈ ઉપર મૂકી દો ને પીપલ્સ બેંક પરથી મંચસ્થ મહાનુભાવોને માન્ય અધ્યક્ષશ્રી અને આપણા મુખ્ય મહેમાનને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરીને આજનો સમારંભ ખુલ્લો મૂકશે. મિત્રો, સમર્પણ અહીંયા છે. જેમના હસ્તે આજે આપણે દીપ પ્રાગટ્ય કરશું ને, સંસ્થા સમૃદ્ધ કેવી રીતે બને. માન્ય અંબાલાલ કાકા, સન્માનીય અંબાલાલ કાકાના વરદ હસ્તે, માન્ય ભૂપેન્દ્રસિંહજીના વરદ હસ્તે, ચેરમેન શ્રી દીપકભાઈ, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિમનલાલભાઈ પટેલ, અન્ય ડિરેક્ટરશ્રીઓના વરદ હસ્તે આજે આ દીપ પ્રાગટ્ય કરી અને શુભમ કરોતિ કલ્યાણમની પૂર્ણ ભાવનાથી આ સમારંભનું આપણે શરૂઆત કરી છે. ભાઈ શ્રી વિજયભાઈ મેયરને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના કરશે. પણ એ પહેલાં અહીંયા બેઠેલા બધા અમને વિનંતી, ના, પ્રાર્થના પછી આપણે રાષ્ટ્રગાન કરવાનું છે સમૂહમાં. દરેક વ્યક્તિ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જશે અને રાષ્ટ્રગીત ગાશે. સૌથી પહેલાં વિજયભાઈ પ્રાર્થના કરશે ને પ્રાર્થના બાદ આપણે સૌએ સામૂહિક રાષ્ટ્રગાન કરવાનું છે. શ્રી વિજયભાઈ મેર. गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना. गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना. राम श्याम शिव जी भले हैं, राम श्याम शिव जी भले हैं, तुम सा कोई नाथ ना. गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना. महलों में तुम शान से रहते, लड्डू मेवा खाते हो, और गरीबों की झोली से मीठा गुड़ भी खाते हो. महलों में तुम शान से रहते, लड्डू मेवा खाते हो, और गरीबों की झोली से मीठा गुड़ भी खाते हो. राजा हो या रंक हुआ का,
राजा हो या रंक हुबा का, तुम रखते हो बादना। गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना। सुंदरता के हम पुजारी, तन मन से गुणवान तुम्हें। सुंदरता के हम पुजारी, तन मन से गुणवान तुम्हें। कमल नयन हो सिंदूर वदनी, मोहक भी बलवान तुम्हें। जितना देखे उतना तरसे, जितना देखे उतना तरसे। मन हमारे हाथ ना। गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना। राम श्याम शिव जी भले हैं, राम श्याम शिव जी भले हैं। तुम सा कोई नाथ ना। गणेश जी हम सबसे पहले करते तुमको प्रार्थना, करते तुमको प्रार्थना, करते तुमको प्रार्थना। ખૂબ ખૂબ આભાર વિજયભાઈ મેર. આપ ત્યાં જ રહેશો. પીપલ્સ બેંકના સ્ટાફને વિનંતી કે તરત ઝડપથી ઉપર સ્ટેજ ઉપર જાય રાષ્ટ્રગાન માટે. પીપલ્સ બેંક સ્ટાફ ઝડપથી જાય જરા. જે અશક્ત છે એ ન બેસી રહે. માન્ય અધ્યક્ષશ્રી બેસી રહે. રાષ્ટ્રગાન કરતા પહેલાં પીપલ્સ કોઓપરેટિવ બેંક તરફથી સહકારી આગેવાન અને પૂર્વ એડીસી બેંકના ચેરમેન અમારા મહેમાન શ્રી દશરથભાઈ પટેલનું પણ પીપલ્સ બેંક હાર્દિક સ્વાગત કરે છે. ગોઠવાઈ ગયા ભાઈ? ગોઠવાઈ ગયા? ચલો બહેનો જલ્દી ઉપર જાઓ, જલ્દી જાઓ, જલ્દી જાઓ. બધા ઊભા રહો. દરેકમાં વ્યક્તિ ઊભા થઈ જાઓ ભાઈ. જે સશક્ત છે બધા ઊભા થઈ જાય. બેસવાનો ઘણો સમય મળશે. શરૂ. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय है भारत भाग्य विधाता। जय है जय है जय है जय 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 है। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ધન્યવાદ. પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું. આજના સમારંભના અધ્યક્ષ તરીકે માન્ય શ્રી અંબાલાલ કાકા અને આજના આપણા મુખ્ય મહેમાન માન્ય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, મંત્રી શ્રી શિક્ષણ અને કાયદો ગુજરાત રાજ્ય, 30 સેકન્ડમાં
આમ તો પૂર્વ પરિચય કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ મેં આપ સમક્ષ રજૂ કરેલો. અધ્યક્ષ શ્રી અંબાલાલ કાકા 30 વર્ષ સુધી તન મન અને ધનથી આ બેંકની સેવા કરી છે. ભીષ્મ પિતામહ તરીકે તેમણે કરેલી છે, સેવા કરી છે અને માર્ગદર્શન આપ્યું છે. મને લાગે છે ઓડિયન્સમાંથી તાલીઓ પડતી નથી. આ સમય છે આપણે અંબાલાલ કાકાનો ઋણ સ્વીકાર કરવાનું. બધા તાલીઓના ગડગડાથી અંબાલાલ કાકાને આપણે વધાવી લઈશું અને તેમનું સ્વાગત હું હાલના ચેરમેન શ્રી દીપકભાઈને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી અને આપણા સમારંભના અધ્યક્ષનું સ્વાગત કરશે. પુષ્પગુચ્છ અને શાલ દીપક લઈ લો ત્યાંથી, બરાબર છે. ત્યારબાદ બીજું તૈયાર રાખો પ્રકાશભાઈ. મિત્રો, આપણા ચેરમેન શ્રી આપણા અધ્યક્ષશ્રીને વધાવી લે છે, એમનું સન્માન કરે છે શાલ ઉડાડીને. બેંક એમનું ઋણ સ્વીકાર કરે. તાલીઓના ગડગડાટથી આપણે અંબાલાલ કાકાને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર આપનો. ત્યારબાદ આજના સમારંભના મુખ્ય મહેમાન, એમનો પરિચય આપવો એ મને લાગે છે ડિક્શનરી નાની પડશે, પણ આપણા લોકપ્રતિનિધિ છે. રાજ્ય સરકારમાં શિક્ષણ, કાયદો, મીઠા બધા 7 વિભાગો એ ધારણ કરે છે અને બેંક સાથે સતત સંકલનમાં રહી અને જ્યારે જ્યારે પણ કોઈ એવી જરૂરિયાત થઈ હોય તો એવા હમદર્દ એવા આપણા પ્રતિનિધિ અને રાજ્ય સરકારના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનું સ્વાગત મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિમનભાઈ નારાયણભાઈ પટેલ કરશે. પહેલાં પુષ્પગુચ્છ આપશે અને ત્યારબાદ શાલ ઉડાડીને એમનું સન્માન કરશે. મિત્રો, તાલીઓના ગડગડાથી આપણે આપણા મહેમાનોને વધાવી લઈએ. ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિમનલાલને વિનંતી કે આપણા હમદર્દ અને મિત્ર અને સહકારી આગેવાન, પૂર્વ એડીસીના ચેરમેન અને ચિમનલાલના પર્સનલ દોસ્ત પણ ખરા એવા દશરથભાઈ પટેલનું પણ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી અને આપણે આ તબક્કે સન્માન કરશું. શ્રી દશરથભાઈને પણ પીપલ્સ કોઓપરેટિવ બેંક માટે ખૂબ જ સદભાવના અને લાગણીઓ હતી. આજે છેક ઉમિયા માતાના લક્ષચંડી યજ્ઞમાં એ યજમાન હતા, ત્યાંથી સીધા અહીંયા આવ્યા છે. પેલા ગ્રંથ આપ્યા ભાઈ બધા ડિરેક્ટરને આપી દો, વિમોચન કરાવી દો. હા હા, ગ્રંથ ઉપર મુકાઈ દો. હવે મંચસ્થ મહાનુભાવને આજનો જે મુખ્ય કાર્યક્રમ છે પીપલ્સ ગૌરવ ગ્રંથનું વિમોચન, આપ સૌને પણ અમે અહીંથી એક એક કોપી આપીશું. આપ સૌના વરદ હસ્તે આ ગ્રંથનું વિમોચન કરવાનું છે. ગ્રંથને ખૂબ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. જેવી રીતે પીપલ્સ બેન્કે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને કુદરતી આપદાઓમાં આર્થિક મદદ કરી છે, એમાં આ ગ્રંથની અંદર પણ લેખકો શિક્ષણ ક્ષેત્રના છે, ધાર્મિક ક્ષેત્રના છે, સામાજિક ક્ષેત્રના છે, રાજકીય ક્ષેત્રના છે. ગ્રંથ વિમોચન કરાવો ને બધાને ગ્રંથની એક એક કોપી આપો. સૌથી પહેલાં માન્ય અધ્યક્ષશ્રી અને મુખ્ય મહેમાનશ્રી ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર શ્રી દશરથભાઈ પટેલ, આપણા ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને ચેરમેનશ્રીઓને બધાને એક એક કોપી આપો. જો બધા આગળની પહેલી લાઈનમાં આપો ભાઈ. પહેલાં ત્યાં મુખ્ય મહેમાનશ્રી શરૂ કરી, અધ્યક્ષશ્રી પાસે શરૂ કરી મુખ્ય મહેમાનશ્રી અને પહેલી લાઈન બધાને આપતા જાઓ. 5 જણ. અચ્છા,
મહાનુભાવનો વિનંતી, જો સ્ટેજ ઉપર ઊભા થાવ તો અમે બધા ડિરેક્ટરશ્રી સાથે આપ સૌનો ફોટો લેવો છે. તો વિમોચન મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે બધા ઊભા થઈને વધાવી લઈશું. બધા ઊભા થજો એકવાર. રાષ્ટ્રની સાથે સાથે આ ગ્રંથ પણ. શેર હોલ્ડર અને આમંત્રિત મિત્રોને વિનંતી કે તાળીઓથી આપણા ગ્રંથ વિમોચનને આપણે બધા વધાવી લઈએ. પીપલ્સ ગૌરવ, પીપલ્સ બેંકનું પણ ગૌરવ છે અને ધોળકાના નાગરિકોનું પણ ગૌરવ છે અને ધોળકાના શેર હોલ્ડરનું પણ ગૌરવ છે. એવો 54 વર્ષ 4 દિવસ અને 13 કલાક અને 10 મિનિટ પછી આપણે આ ગ્રંથનું વિમોચન કરીએ છીએ સ્થાપનાના. જે વખતે સ્થાપના વખતે બંધારણ ઘડી અને આપણા શિલ્પીઓએ સ્થાપના કરી છે પીપલ્સ બેંકની. ખૂબ ખૂબ ધન્યવાદ. બેસી જાઓ બધા. હવે ચેરમેન શ્રી દીપકભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન કરશે. શ્રી દીપકભાઈ ચોકસી. હા, તો કહી દઈએ ને એમાં શું. મહેમાનશ્રીઓને વિનંતી કે એક ફોટો સેશન છે. બધા વિમોચન ગ્રંથને વિમોચન કરતો જરા એક ફોટો પાડવાનો છે. તો ફરી એક વખત થોડી તકલીફ 1 મિનિટની છે આપ સૌને. બધા જ ઊભા થઈ જશો અને પુસ્તક દેખાડતો ફોટો. બધા ડિરેક્ટરશ્રીઓને બધા. અંબાલાલ કાકાને તકલીફ. એમને નીચે મૂકી દીધા ભાઈ. આપ્યા છે બસ બસ. ના ના એટલો બહુ ના. હા બસ નીચે રાખવાનું હોય. પતી ગયો ભાઈ ફોટોગ્રાફ. થેન્ક યુ. મહેમાનશ્રીઓનો પણ ખૂબ ખૂબ મંચસ્થ મહાનુભાવનો પણ આભાર. ચેરમેન શ્રી દીપકભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન કરે. આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય વડીલ શ્રી અંબાલાલ કાકા, મુખ્ય મહેમાન માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, બેંકમાં બિરાજેલ ભૂતપૂર્વ ચેરમેનશ્રીઓ, મેનેજિંગ ડાયરેક્ટર્સ, આમંત્રિત મહેમાનો, સભાસદો, ગ્રાહકો તથા બહેનો, આજનો સ્વર્ણિમ કાર્યક્રમ એ આપણી બેંકનો ગૌરવગાનનો દિવસ છે. આજનો દિવસ બેંકની 50 વર્ષની સફરમાં જોડાયેલ તમામ સભાસદો, ગ્રાહકો, શુભચિંતકો એ જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તે તમામ લોકોનું ગૌરવગાન ગાવાનો દિવસ છે. પીપલ્સ ગૌરમ, અને એટલે જ આ ગ્રંથનું નામ આપણે પીપલ્સ ગૌરમ આપેલું છે. આજે મને અનહદ ખુશી છે કે મને આ કાર્યક્રમમાં ચેરમેન તરીકે ઉદ્બોધનનો મોકો મળ્યો છે. છેલ્લા 5 દશકાની સિદ્ધિઓનો જશ આપણી બેંક સાથે જોડાયેલ તમામ સભાસદો, ગ્રાહકો, શુભચિંતકો એવા તમામ નામી અનામી વ્યક્તિઓને જાય છે. આપણી બેંક બહુ જ નાના પાયે બજારના ભાડાના મકાનમાં તારીખ 17/12/65 શરૂ થઈ અને તે સમયે ઉદ્ઘાટન તે સમયના પંચાયત મંત્રી શ્રી વજુભાઈ શાહે કરેલ. સભારંભના અધ્યક્ષ સ્વર્ગસ્થ કાંતિલાલ ઘિયાદ, જે તે સમયે એડીસી બેંકના ચેરમેન, અને અતિથિ વિશેષમાં હાજર હતા શિક્ષણ મંત્રી શ્રી ભાનુપ્રસાદ પંડ્યા અને રાજ્ય સહકારી બેંકના મગલરામ રણછોડલાલ પટેલ. શરૂઆત 183 સભાસદો સાથે, રૂપિયા 42,200ની શેર મૂડી ભંડોળ સાથે. શરૂઆત બહુ જ નાની, પરંતુ સહકારી બેંક શરૂ કરવાનો વિચાર અને નિર્ણય મોટો. અને આ વિચારના કેન્દ્રમાં હતા નગર શ્રેષ્ઠી સ્વર્ગસ્થ શ્રી અંબાલાલ દામોદરદાસ ઠક્કર. અને આ વિચારને કાર્યાન્વિત કરવા તેમની સાથે અન્ય નગર શ્રેષ્ઠીઓ જોડાયા તેવા સ્વર્ગસ્થ કાંતિલાલ સાંકળચંદ શ્રોફ, ફકીરભાઈ ભીખાભાઈ પટેલ, પરસોત્તમદાસ શંકરલાલ ચોકસી, વાડીલાલ નાથાલાલ શાહ ગોળવાળા, લાલજીભાઈ નથુભાઈ ઠક્કર, જાનતીલાલ ખુશાલદાસ શાહ, સાંકળચંદ ખુશાલભાઈ શાહ
તે તમામ પાયાના પુરુષાર્થીઓએ ઓક્ટોબર 1965ની 2 મહિનાની સખત મહેનત અને ટેકનિકલ પેપરવર્ક પૂર્ણ કરી પીપલ્સ બેંક નામના નાના છોડનું વાવેતર કર્યું, જે આજે વિશાળ વટવૃક્ષ બની અનેકને આર્થિક છાંયડો આપવાનું કામ કરી રહી છે. પ્રથમ દશકમાં 1967માં પ્રથમવાર બેંકનો નફો 4007, પ્રથમવાર બેંકનું ડિવિડન્ડ સભાસદોને 3%, 1968માં, અને 1974માં બેંકે પોતાની જગ્યા બજારમાં ખરીદી અને એ જગ્યા ખરીદવામાં જે વેચાણ આપી છે, જે કાનજીભાઈ ચૌહાણે બજારના ગીચ વિસ્તારમાં જગ્યા વેચાણ આપી, તેમનો અને તેમના પરિવારનો જગ્યાના યોગદાન બદલ આ સ્થાનેથી ઋણ સ્વીકાર કરું છું. 24/7/1974માં બેંકનો પોતાના નવા બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ થયો. બેંક પ્રથમ દશકમાં જ પ્રગતિના પથ ઉપર ગતિમાન બની ચૂકી હતી. સ્થિરતા સાથે પ્રગતિનો ગ્રાફ વધતો જતો હતો. બેંકે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ શરૂ કર્યું. દુષ્કાળના વર્ષોમાં કોઠ મુકામે મૂગા પશુઓ માટે 1 મહિના સુધી ઘાસચારાનો કેમ્પ, ધોળકામાં ચાલતી રામરોટીને નિયમિત આર્થિક યોગદાન, અને આ દશકમાં બેંકે સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કર્યું. ત્યાર પછી તો બેંકે ઘણું બધું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. કલિકુંડ હોસ્પિટલ, વિદ્યા પ્રચાર મંડળ, અહીંની સામાજિક સંસ્થાઓ, રેડક્રોસ અને સંતોકબા હોસ્પિટલમાં પણ કદાચ દાન આપ્યું છે. બેંકે ઘણી બધી જગ્યાએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું. 6-7ના વર્ષમાં ઇન્કમ ટેક્સ લાદ્યા પછી બેંકની દાન કરવાની ક્ષમતા ઉપર પૂર્ણ વિરામ મુકાયો. છતાં નાના નાના દાન થઈ શકે. ત્રીજો દસકો એ રજત જયંતિનું વર્ષ 1990-91નું, અને તેના યાદગાર ફોટોગ્રાફ્સ અને રજત જયંતિ મહોત્સવનું જે કંઈ છે એની એક પીપલ્સ ગૌરવમાં એક યાદગાર પળોના ફોટા અને એક પાનું એને સમર્પિત કર્યું છે રજત જયંતિને. તે વખતે પણ એ ઉદ્ઘાટનનું દીપ પ્રાગટ્ય ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, અને એ ફોટોગ્રાફ્સમાં આજના આપણા મુખ્ય મહેમાન જે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હૃદયથી આપણી બેંક સાથે જોડાયેલા છે, આજે હાજર છે અને આપણા મુખ્ય મહેમાન છે, તે શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ એ વખતે હાજર હતા. 1991માં બેંકનું કાર્યક્ષેત્ર ધોળકા તાલુકાથી વિસ્તારીને અમદાવાદ જિલ્લા સુધી વિસ્તૃત બન્યું. 1994માં માર્કેટયાર્ડ શાખા અને હેડ ઓફિસના બેંકના પોતાના નવા ભવ્ય ભવનમાં પ્રવેશ. તે સમયે ઉદ્ઘાટન સમારંભના પ્રમુખ સ્થાને આપણા મૃદુભાષી કવિ હૃદય ભારત રત્ન એવા આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી હતા. ઉદ્ઘાટક સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળ રાજકોટના પરમ પૂજ્ય સંત શ્રી માધવપ્રિયદાસજીએ કર્યું. 1996માં મફલીપુર શાખાનું ઉદ્ઘાટન એક ભાડાના મકાનમાં. ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ હતા જીવદયા પ્રેમી સંત જીવન જીવતા આપણા કુમારપાળ સાહેબ વર્ધમાન સેવા ટ્રસ્ટ. ઉદ્ઘાટક જૂના સ્વામિનારાયણના મહંત સ્વામી શ્રી દેવપ્રકાશદાસજી. અને એ જ 1996ના વર્ષમાં સીજી રોડ શાખાનું ઉદ્ઘાટન કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે હસ્તે થયેલું. અને તે સમયે આજે હાજર છે એડીસી બેંકના તે સમયના ચેરમેન શ્રી દશરથભાઈ પટેલ, એ અધ્યક્ષ સ્થાને હાજર હતા અને આજે પણ એ અહીંયા હાજર છે. ઉપરોક્ત ત્રણેય બ્રાન્ચોની શરૂઆત શ્રી અંબાલાલ એસ પટેલના ચેરમેન પદે થયેલ, જે આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને છે. તે આપણા સૌ માટે ગૌરવની વાત છે, કેમ કે આપણી બેંકમાં સૌથી વધુ સમયનું યોગદાન તેમનું રહ્યું છે. બેંકની બ્રાન્ચોનો વિસ્તાર પણ તેમના ચેરમેન પદે થયેલ. આજે પણ તેઓ પ્રોફેશનલ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અવારનવાર તેમના સલાહ સૂચનો બોર્ડ લેતું રહ્યું છે. 2001માં એક એવી બીના બની કે માધુપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવનું એક આર્થિક કૌભાંડ બહાર આવ્યું, અને એમાં સમગ્ર કોઓપરેટિવ જગત ઉપર વિશ્વાસની કટોકટી ઊભી થઈ.
183 બેન્કો અફેક્ટેડ થઈ, એમાં એક આપણી પણ બેંક હતી. અને એ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે એ જે પીરિયડ હતો એ અમે હેમખેમ સમગ્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે બરાબર ખંતથી મહેનતથી અને અંબાલાલ કાકાના ચેરમેન પદ હેઠળ જ એ સરસ રીતે પીરિયડ પસાર થઈ ગયો. અને આજે એ બધું જ ક્રોસ કરી અને 120 કરોડની ડિપોઝિટ અને 60-61 કરોડના ધિરાણે આજે બેંકે ફરીથી પ્રગતિના શિખરો હાંસલ કરેલ છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ શરૂઆતથી આજ દિન સુધીનું તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે એક પવિત્ર ઈરાદાથી અહીંયા સેવાઓ આપી છે, હૃદયથી સેવાઓ આપી છે. કોઈ પણ ભથ્થું લીધા સિવાય, ચેરમેન હોય, એમડી હોય કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો કોઈ સભ્ય હોય, આવા પવિત્ર ઈરાદાથી આ બેંકનું સંચાલન થતું રહ્યું છે. એટલે ઈશ્વર કૃપાએ ગમે તેવી હીંચો પણ આ બેંકે ખમી છે અને એ બેંક બહાર નીકળી છે એમાંથી. થોડી પીપલ્સ ગૌરવના અંશોની વાત કરું. પ્રથમ પાનું અમે આદ્ય સ્થાપક અંબાલાલ દામોદરદાસ ઠક્કરને સમર્પિત કર્યું છે. ત્યારબાદ શુભેચ્છા સંદેશાઓ છે. પીપલ્સ ગૌરવના લેખો વિવિધ અને સારી વાંચન સામગ્રી પૂરી પાડે છે અને એનું કદાચ વિગતવાર વિવરણ મને લાગે છે કે અગાઉ અમારા એન્કર શ્રી કનુભાઈ પંડ્યાએ કરી દીધેલું છે, એટલે એને હું ફરીથી દોહરાવતો નથી. પણ એ તમામ લેખકોએ આ પીપલ્સ ગૌરવને એક બહુ શોભા બક્ષી છે. એ તમામ લેખકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંયાથી. સહકારને લગતા પણ લેખો છે, શિક્ષણ વ્યવસ્થા, અને દેસળવી પગીનો પણ એક સુંદર લેખ સારસનો. વિશ્વમાં સૌથી ઊંચું ઉડનાર સારસ પક્ષી ગુજરાતમાં વસે છે, એ આપણા સૌ માટે ગૌરવની વાત. અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા અને તાલુકામાં, સાણંદ તાલુકામાં ખાસ જોવા મળે છે. અને વર્ષોથી સારસ બચાવવાના પ્રયત્નો શ્રી દેસળભાઈ પગી કરી રહ્યા છે અને એમનું જીવન કદાચ સારસ પક્ષીને ન્યોછાવર છે એવું કહી શકાય. ધોળકા શહેરની માહિતી પીરસતો લેખ અમારા વર્તમાન બોર્ડના સભ્ય શ્રી રમેશભાઈ સોનારાએ સચિત્ર આપેલ છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. આવો સુંદર સ્વર્ણિમ ગ્રંથ બનાવવા માટે ધોળકાની સહકારી સંસ્થાઓ, રાજ્યની કોઓપરેટિવ બેન્કો, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, વ્યવસાયીઓ, વેપારીઓ તેમજ ગ્રાહકોએ લાગણીસભર શુભેચ્છા સંદેશ થકી જાહેરાતો આપી તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વધુમાં આ સોવેનિયર વાંચન વિશેષ બનાવેલ છે, તેમના લેખોથી આ સોવેનિયરની શોભા વધી છે. તમામ લેખકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. આ સોવેનિયરને રાજ્યના નામાંકિત હોદ્દેદારો, નામાંકિત સહકારી આગેવાનો તેમજ સંતોના આશીર્વાદ સંદેશ મળે છે. તમામને વંદન અને ખૂબ ખૂબ આભાર. આ સોવેનિયરના સંપાદકો શ્રી ચંદ્રકાંતભાઈ એમ ચૌહાણ, જેઓએ પ્રૂફ રીડિંગ કરેલ છે. અન્ય સંપાદકોમાં મારા સાથી મિત્રો શ્રી ચિમનલાલ એન પટેલ, શ્રી કાનજીભાઈ એસ પટેલ, શ્રી દિનેશભાઈ બી પટેલ, શ્રી રમેશભાઈ સોનારા, કર્મચારી મિત્રો શ્રી રાકેશભાઈ એચ પટેલ, પંકજભાઈ પી શાહ, ઉત્કર્ષભાઈ શાહ તથા જેમણે આપણા પ્રિન્ટર ડિઝાઇનિંગનું કામ સંભાળનાર શ્રી અતીશભાઈ સાથે સૌથી વધુ સમય ફાળવીને આ સોવેનિયરને પૂર્ણ કરેલ છે તેવા શ્રી સુરેશભાઈ ઠક્કર, તે તમામનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર. આ સોવેનિયરની ડિઝાઇનિંગ અને પ્રિન્ટિંગનું કામ ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરેલ છે તેવા શ્રી અતીશભાઈ શાહે ખૂબ જ ધીરજપૂર્વક અમારી બેંક સાથે કામ કરેલ છે. તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. અંતમાં આ સોવેનિયરમાં અમારાથી જાણતા અજાણતા કોઈક ક્ષતિ રહી ગઈ હોય, કોઈના યોગદાનને અજાણતામાં ભૂલી ગયા હોય, તે તમામ નાની મોટી ભૂલો માટે બેંક વતી હું ક્ષમાયાચના કરું છું. અંતમાં સમગ્ર પ્રસંગને અને કાર્યક્રમને પ્રેરણા આપનાર પરમ કૃપાળુ પરમાત્માનો હૃદયપૂર્વક આભાર માની મારા શબ્દોને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર ચેરમેન શ્રી. ચેરમેન શ્રીની જે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વાત છે એને બ્રીફ છે. શિક્ષણ ક્ષેત્રે પીપલ્સ બેન્કે અંદાજે 46 થી 47 લાખ રૂપિયાનું યોગદાન આપેલું છે. આરોગ્ય ક્ષેત્રે 50 લાખથી વધારેનું યોગદાન આપેલું છે. સામાજિક, ધાર્મિક અને જીવદયા ક્ષેત્રે 18 લાખ, 18.5 લાખ જેટલું દાન આપેલું છે. દરિદ્ર નારાયણની સેવામાં અંદાજે 1.5 લાખ જેટલું દાન આપેલું છે. વિપત્તિ કાળે સેવા કાર્યોમાં દુષ્કાળ, ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ અને રજત જયંતિ અંક મુજબ
અંદાજે 8,82,000નું યોગદાન પીપલ્સ કોઓપરેટિવ બેન્કે આપેલું છે. આગળ વધતા પહેલાં એક ડાયલોગ માન્ય મેનેજિંગ ડિરેક્ટરશ્રીને આપણા ચેરમેન શ્રી પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી કાલિદાસ કાકાની મુલાકાતે ગયેલા, ખાસ એડીસીને લગતો છે એટલે ઉલ્લેખ કરવો જરૂરી છે. વાતચીત થતી હતી ત્યારે બેંકને જરૂર હતી. તે વખતે ચિમનલાલે પૂછ્યું કે હવે નવી જનરેશનમાં દીપકભાઈ એ બધા સારું કામ કરવા માટે હવે નિવૃત્તિ તો લેવી જ પડે ને. તો કાકાએ એમને ના પાડી. કાકા કે ભલે કામ કરે પણ તમારે તો રહેવું જ પડશે. પ્રશ્ન છે, તમે બંને કાકા જ્યારે બેંકમાં વહીવટમાં સાથે હતા તે સમયે કંઈ સ્મરણો ખરા? તો કાકાએ કીધેલું, એકવાર બેંકની હવા ઉડી હતી ત્યારે એડીસી બેંકના વાઇસ ચેરમેન ચંદુભાઈ પટેલ હતા અને તેમની સાથે મિત્રભાવે હતો. હું ત્યાં ગયો ત્યારે તેમણે કહ્યું, તમારે ક્યારે પૈસા જોઈએ છે? કાલ સવારે. કાલે સવારે 10:45 1 કરોડ રૂપિયા આવી જશે. આવી પણ ગયા. અમે 12 કાઉન્ટર ગોઠવ્યા. માત્ર 1-2 વ્યક્તિ સિવાય કોઈ ડિપોઝિટ લેવા આવ્યું નહીં. આ પીપલ્સ બેંકની સ્થાપકતા અને વિશ્વસનીયતાનો ઉત્તમ નમૂનો છે. માન્ય મુખ્ય મહેમાનશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરે. ભાઈ પેલું લઈ જાઉં ત્યાં સામે. અમારા જાહેર જીવનમાં માઇકવાળા કે એ ફરજિયાત કરવું પડતું હોય છે. ઘરનાનું અમે ક્યારેય માનતા નથી. કેમેરામેન અને માઇકવાળાનું હંમેશા માનીએ છીએ. બંને મુરબ્બીઓ અંબાલાલભાઈ અને કાળદાસભાઈ, સમયના અભાવે આ બધા સાથીઓ મુરબ્બીઓનું નામ નહીં બોલું, પણ વર્તમાન અને પૂર્વ બધા જ ચેરમેનશ્રીઓ અને ડિરેક્ટરશ્રીઓ, ખાસ કાનજીભાઈનો ઉલ્લેખ કરું છું. આપ સૌ સભાસદ ભાઈઓ બહેનો અને વહાલા સ્ટાફના મિત્રો, કારણ કે કોઈ પણ કામગીરીમાં સફળતા એ એના સ્ટાફ ઉપર હોય છે. સંજોગથી છે દીપકભાઈ કે બેંકને જેટલો સમય થયો એટલો સમય મને મારા જાહેર જીવનમાં થયો છે. તમારા સૌની હાજરીમાં મેં પણ મારા જાહેર જીવનમાં ચડાવ ઉતાર અનેક જોયા છે. તમે પણ વર્ણન કરતા હતા. બેંકની યાત્રામાં પણ ઘણા ઉતાર ચડાવ જોયા છે. હું એકદમ પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું અને એ સાક્ષી ભાવે હું ચોક્કસ કહી શકું કે ધોળકામાં નાના વેપારીઓ, નાના ગ્રહ ઉદ્યોગો કદાચ જે તે સમયે રાષ્ટ્રીયકૃત બેન્કો આપવાની આનાકાની કરે અથવા ન જ આપે, એવા સમયની અંદર કોઈ નાના વેપારીને ધંધાના વિકાસ માટે અથવા નવા ધંધાને શરૂઆતમાં પૈસા જોઈતા હોય, તાત્કાલિક જોઈતા હોય, આ બધી સેવા એ પીપલ્સ બેન્કે ધોળકાને આપી છે. ધોળકાનું જે અર્થતંત્ર એવરેજ સામાન્ય જનજીવન સાથેનું શહેર છે આપણું. કોઈ મલ્ટી મિલિયનર નથી, થોડા સુખી લોકો, બાકી એવરેજ. આ બધાની વચ્ચેથી વેપાર ધંધા સરસ રીતે ચાલે અને એ ચાલ્યા છે. અને એટલા માટે હું સ્થાપના કાળથી અંબાલાલભાઈ ઠક્કરથી માંડીને દીપકભાઈ સુધીના બધા જને રાજ્ય સરકાર વતી અભિનંદન આપું છું. તમારો પ્રતિનિધિ છું, પણ હું રાજ્ય સરકારનો પણ સિનિયર પ્રતિનિધિ છું. 2001ની વાત કરી તો સંજોગથી 2 પછી સહકાર મંત્રી બનવાનું
મને સદભાગ્ય પ્રાપ્ત થયું અને એ વખતની આખી પરિસ્થિતિ હું 2003 જાન્યુઆરીથી બન્યો. આ આખી ઘટના 2001-2માં અને એને દશરથભાઈ પણ સાક્ષી છે, માન્ય નરેન્દ્રભાઈ સાથે બેસીને, કારણ કે ગુજરાતનું સહકારી ક્ષેત્ર આખા દેશની અંદર મજબૂત તો છે જ, પણ જેમ કનુભાઈએ દાખલો આપ્યો કે આવતીકાલે 1 કરોડ રૂપિયા, હવે એ વખતના કરોડ એટલે અત્યારના 25 કરોડ રૂપિયા, એ અને સવારમાં જ જેને જોઈએ એને લઈ જાઓ અને એકલ દોકલ સિવાય કોઈ ન આવે, એ સહકારી ક્ષેત્રનું તત્વ એ ધોળકાએ જાળવી રાખ્યું છે. અને નાની વાત નથી, હું તો 5 વર્ષ સુધીનો પ્રત્યક્ષ સાક્ષી રહ્યો છું. આખા રાજ્યની બેંકોને મેં આમ પ્રત્યક્ષ જોઈ છે, અવારનવાર મળવાનું થયું છે, પણ એક કોઈ અફવાના સમાચાર પણ કંઈ આવ્યા હોય તો સાંજે બંધ થઈ જાય. એવી સારી બેંકો કે બેંકોના નફામાંથી વ્યવસાયનું કામ કરે. વિસનગર બેંકની સાથે સાથે રસ્તા, કેનાલ, બિલ્ડિંગ એ બનાવવાનું કામ પણ એ બેંકની પેટા કર્મચારીઓની બનેલી. કારણ કે મંત્રી બન્યો એ પહેલાં હું સરદાર સરોવરનો ચેરમેન હતો, તો એ ચેરમેનશીપ દરમિયાન મેં જોયું હતું કે વિસનગર બેંકની કર્મચારીઓની મંડળી એ કેનાલનું કામ કરતી હતી. મતલબ એ થયો કે કેટલી સમૃદ્ધ આ રાજ્યની સહકારી સ્થિતિ, સહકારી પ્રવૃત્તિ. બાકી નંબર આવે કર્ણાટક અને મહારાષ્ટ્રનો, બીજા બધા રાજ્યોમાં સહકારી પ્રવૃત્તિ બહુ નથી, પણ જે કંઈ ટકી રહ્યું છે એ એની પાછળ વિશ્વાસ છે અને ગુજરાતનું કલ્ચર છે. સવારમાં તમે ટેબલ લઈને બેસો ને કોઈ આવે નહીં, એ સંસ્કૃતિ છે. ક્યાંક એને દાગ લાગ્યો, પણ સહકારી ક્ષેત્રના આગેવાનોમાં એક પ્રકારની ડેડિકેશનની ભાવના હતી. તો એટલો સમયને બાદ કરતાં 3-4-2 વર્ષને બાદ કરતાં ધીમે ધીમે જે ડિપોઝિટો હતી આખા રાજ્યમાં, જે બેંકોમાં વર્ણન કરવામાં આવ્યું, એ પાછી હતી એ મૂળ સ્થિતિની અંદર પાછી આવી જાય. એ વહીવટકર્તાઓને જેટલા અભિનંદન આપીએ ને એના કરતાં વધારે થાપણદારોને વધારે અભિનંદન આપવા ઘટે. અમને તો માઇક મળે ને આવા સારા શ્રોતા મળે, પણ તમે બધા જ આવા સુંદર મજાના કાર્યક્રમ પછીનો પણ એક કાર્યક્રમ માણવા માટે આવ્યો છે, હું જાણું છું. મારે પણ અડધો-પોણો કલાક સલીમભાઈને માણવાના છે. સવારે 3 વાગે સુરતથી સમૂહ લગ્નમાંથી આવ્યો ને અત્યારે સીધો પાછો ભાવનગર જવાનું છે, એટલે સમયની મર્યાદામાં વિશેષ સમય લેતો નથી, પણ આટલું સુંદર મજાનું આયોજન કર્યું. અને પીપલ્સ ગૌરમ દીપકભાઈ અને આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું. કારણ કે અમારે તો રોજ સવાર પડે ને લોકાર્પણ હોય છે, પણ આટલી મહેનતથી, આટલી ખંતથી, ભૂતકાળના સંસ્મરણો સાથે, ડે 1 સ્થાપકના ફોટા સાથે, તમે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, ખેલદિલી સાથે તમે જે ગ્રંથ બનાવ્યો છે એમાં મને પણ યાદ કર્યો છે, એટલા માટે હું આભાર માનું છું. હું પણ અટલજી સાથે જે તે વખતે અને એના પહેલાં પણ, કારણ કે બધા જ શરૂઆતથી લઈને અત્યાર સુધી બધા એકદમ વૈચારિક રીતે બધા સાથે રહ્યા, કામમાં જાહેર જીવનમાં પણ સાથે રહ્યા, એટલે હું પીપલ્સ સાથે હું જોડાયેલો. વધારે સમય ન લેતા આવા સુંદર મજાના કાર્યક્રમમાં પણ મને યાદ કર્યો, એટલા માટે હું દીપકભાઈ, એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું. અને આપણા બધાની હાજરીમાં, અંબાલાલભાઈ, કાળદાસભાઈ, બધાની હાજરીમાં આપણે 75 વર્ષની ઉજવણી કરીએ એવી ઈશ્વરને પ્રાર્થના સાથે. જય જય ગરવી ગુજરાત. ખૂબ આભાર માન્ય ભૂપેન્દ્રસિંહજી. હવે પછી માન્ય આપણા આજના જે કાર્યક્રમના જે અધ્યક્ષ છે શ્રી અંબાલાલ કાકા,
નાદુરસ્ત તબિયતને કારણે પોતે ડાયસ ઉપર આવી ન શકે અને બોલી પણ ન શકે, તેને કારણે હવે માનનીય શ્રી કનુભાઈ પંડ્યા તેમનું જે ઉદ્બોધન છે તે આપણી સમક્ષ રજૂ કરશે. માનનીય શ્રી કનુભાઈ પંડ્યા. આજના સમારંભના મુખ્ય મહેમાન રાજ્યના મંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, સન્માનીય મંચ, આપ સૌ થાપણદારો અને અન્ય મિત્રો, પૂજ્ય અંબાલાલ કાકાના શબ્દો અને એમની લાગણી જ્યારે વ્યક્ત કરવાની હોય તે ખૂબ અઘરી વાત છે. ભીષ્મ પિતામહની વાત કહેવા હું ઊભો થયો છું. પ્રયત્ન કરીશ એમની વાતને હું આપની સમક્ષ રાખું. સૌ આત્મીયજનો, સભાસદો, ગ્રાહકો તથા સૌ શુભેચ્છુઓના સહકારથી તથા કર્મનિષ્ઠ સૌ કર્મચારીગણના ખૂબ જ મહેનત તથા બેંકના પ્રીતિ, તેમની નિષ્ઠાભાવથી તેમજ ભૂતપૂર્વ તથા હાલના સૌ ડિરેક્ટરોની કાર્યસૂઝ તેમજ નિસ્વાર્થ સેવાથી આપણો આ પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ ધોળકા પરિવાર 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં પ્રવેશેલ છે. તે બદલ અને હાલ 55 વર્ષમાં પ્રવેશ કરેલ છે તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તથા આ પ્રસંગે આપની સમક્ષ આ 50 વર્ષની સુવર્ણ યાત્રા અને પીપલ્સ ગૌરવના ગ્રંથના વિમોચન દરમિયાન મારા સંસ્મરણો આપની સમક્ષ રજૂ કરું તે બદલ હું આપ સૌ તથા બેંકના પરિવારનો આભારી છું. ધોળકા શહેરના નાના વેપારીઓ, ખેડૂતો તથા નાના માણસો જ્યારે સાહુકારો અને વ્યાજખોરોના ઊંચા વ્યાજના ધિરાણોના સહારે લઈ તેમની ખૂબ જ મહેનતની કમાણી સાહુકારોના વ્યાજમાં જતી, તે સમયે ધોળકા શહેરમાં આટલી બેન્કિંગ સગવડો પ્રાપ્ય ન હતી. તે સમયે સને 1965માં આદરણીય સ્વર્ગસ્થ અંબાલાલ દામોદરદાસ ઠક્કરે કે જેઓ એક વેપારીના પુત્ર હતા, તેઓએ તેમની કોઠા સુધી બેંકની સ્થાપનાનો વિચાર લઈ આ પરિવારના નાના છોડની સ્થાપના કરી. શરૂઆતમાં લોકોના મગજમાં આ વિચાર પ્રસ્થાપિત કરવું એ ખૂબ જ અઘરું કામ હતું, પરંતુ પરિવારના સૌ સભ્યોના અથાગ પ્રયત્નોથી આ અઘરું કામ આગળ ધપતું રહ્યું. મારા સૌભાગ્યથી આ જવાબદારી લગભગ 28થી 30 વર્ષ સુધી મારા શિરે આવેલ. આપ સૌના સાથ સહકારથી પરિવારના વડીલ તરીકે અનેક સારા નરસા સમયમાંથી પસાર થઈ આ છોડ આજે વટવૃક્ષ તરીકે આપની સમક્ષ છે. બેંકે તેના 50 વર્ષના સમયગાળામાં ધોળકા શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં દરેક સામાજિક જવાબદારીનું પણ પોતાનું યોગદાન આપી સામાજિક જવાબદારી પણ અદા કરેલ છે. તે પછી તે દુષ્કાળનો સમય હોય તો ઘાસચારામાં મદદ કરી છે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યા પ્રચાર મંડળ, એજ્યુકેશન સોસાયટી તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓને કે જે સંસ્થાઓનું શિક્ષણનું કાર્ય કરે છે તેમને મોટું યોગદાન આપી શિક્ષણ ક્ષેત્રની જવાબદારી પણ આ બેંકે અદા કરેલ છે. તેમજ કલિકુંડ પાર્શ્વનાથ હોસ્પિટલ હોય કે મ્યુનિસિપલ હોસ્પિટલ હોય કે ટીબી હોસ્પિટલ હોય, બેંકે મોટા પ્રમાણમાં યોગદાન આપી સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ પોતાની જવાબદારી અદા કરેલ છે. તદુપરાંત રામરોટી હોય, ધાર્મિક સંસ્થા હોય, સ્મશાનઘર હોય, બેંકે દરેક જગ્યાએ યોગદાન આપી પોતાની જવાબદારી અદા કરવામાં ક્યાંય પાછી પાની કરેલ નથી. તદુપરાંત સરકારશ્રી તરફથી પણ કલ્યાણ કેળવણીનું ફંડનું આહવાન હોય, ભાગીદારીથી પોલીસ સ્ટેશનમાં આધુનિકરણમાં કોમ્પ્યુટરની જરૂર હોય, તેવા નાના મોટા સમાજ ઉપયોગી દરેક ક્ષેત્રે સતત અને સદૈવ બેંક ખડા પગે ઊભી રહી છે. દરેક જગ્યાએ સમાજ પ્રત્યેની જવાબદારી આ બેંકે પોતે અદા કરી છે. લોકોના માટે લોકો દ્વારા લોકોની બેંકની લાગણી સમજી ખભે ખભે મિલાવીને અમે કામ કરેલ છે. આજે જ્યારે બેંકની સુવર્ણ જયંતિ ઉજવાતી હોય અને પીપલ્સ ગૌરવ ગ્રંથનું વિમોચન થતું હોય તો લોકો વચ્ચે બેંકનું પ્રતિબિંબ લઈને જતા સૌના હાલના તેમજ ભૂતપૂર્વ કર્મચારીઓ કે જેઓએ અથાગ મહેનત કરી તેમજ નિષ્ઠાપૂર્વકની કામગીરી નિભાવેલ છે તેઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું. આ સુપ્રસંગે સંસ્થાની વહીવટી કામગીરી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા સૌ કોઈ ભૂતપૂર્વ તેમજ વર્તમાન ડિરેક્ટરશ્રીઓ, કમિટી સભ્યશ્રીઓ કે જેઓએ આજના ભ્રષ્ટાચારના યુગમાં પણ પોતે નિસ્વાર્થ ભાવે તેમજ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટી કામગીરી સંભાળે છે તેઓ સૌને આ પ્રસંગે હું પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. બેંકના મારા સંચાલન દરમિયાન મારા પરિવારના હિતમાં કોઈ કઠોર નિર્ણય લેવાયો હોય, પરિવાર એટલે બેંક, કાકાએ બેંકને પરિવાર માની હતી. જો કોઈ કઠોર નિર્ણય લેવો પડ્યો હોય
અથવા આવા કોઈ નિર્ણયથી કોઈ કર્મચારીઓ, ગ્રાહકો, સભાસદ કે મારા સાથી વહીવટદારો પર કોઈ અણસમજ યા વિપરીત અસર થઈ હોય તો આ પ્રસંગે હું આપ સૌની ક્ષમા ચાહું છું. અંતમાં સૌના સાથથી તૈયાર થયેલા વટવૃક્ષમાં કલ્પવૃક્ષનું સિંચન આપ સૌ પૂરા સાથ સહકાર કર્તવ્ય નિષ્ઠાથી કરશો તેવી હું આશા રાખું છું. તેમજ પરમ કૃપાળુ પરમાત્મા મારા આ પરિવારને આવી જ રીતે અખંડિત રાખે કે જેથી તેનો છાંયડો સમાજના દરેક ક્ષેત્ર તેમજ દરેક વ્યક્તિને પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરું છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓથી આપણે માનીય શ્રી અંબાલાલ કાકાનું જે આ ઉદ્બોધન હતું તે આપણી સમક્ષ રજૂ કર્યું છે. તો જોરદાર તાળીઓથી એકવાર ફરીથી આપણે બધા એમને વધાવીએ. હવે પછી જે આગામી કાર્યક્રમ છે તો હું માઇક સંચાલન સોંપું છું માનીય શ્રી કનુભાઈ પંડ્યાને. હવે આપણે વિશેષ સન્માન જે આપણા પૂર્વ ચેરમેનશ્રીઓ છે અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ છે તેમનું આપણે કરીશું. પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌથી પહેલાં આદ્ય સ્થાપકો એમાં સ્વર્ગસ્થ શ્રી કાંતિભાઈ સાંકલચંદ ગાંધી સ્ટેજ ઉપર શ્રી બાલકૃષ્ણભાઈ હિંમતલાલ શાહ પૂર્વ ચેરમેન શ્રી ઉપર સ્ટેજ ઉપર હાજર છે. તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અને શ્રી ચંદ્રકાંતભાઈ એમ કાછા પટેલ ડિરેક્ટર શ્રી એમનું સન્માન કરશે. શ્રી ચંદ્રકાંતભાઈ અહીં આવી જાઓ. સ્વર્ગીય શ્રી નારુભાઈ લધુભાઈ કોન્ટ્રાક્ટર પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી હતા. તેમના વારસદાર નથી આવ્યા. ભરતભાઈ ડોડિયા આવે છે? હા, ઉપર જાઓ ભાઈ, બેટા જાઓ ઉપર. પ્રતાપભાઈ ડોડિયાના સુપુત્ર છે, એમનું સન્માન શ્રી રમેશભાઈ સોનારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. ત્યારબાદ આજના સમારંભના અધ્યક્ષ અને શ્રી અંબાલાલભાઈ સોમાભાઈ પટેલ પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી છે, અહીંયા હાજર જ છે. શ્રી અંબાલાલ કાકાનું સન્માન અને ઋણ સ્વીકાર દીપકભાઈ ચોકસી ચેરમેન શ્રી પીપલ્સ બેંક પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. વિઠ્ઠલદાસ છે ને છે? શ્રી પ્રભુદાસ વિઠ્ઠલભાઈ પટેલ પૂર્વ ચેરમેન શ્રી એ બારગામ છે. શ્રી ચિમનભાઈ નારાયણદાસ પટેલ પૂર્વ ચેરમેન શ્રીના હાલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન બેંકના ડિરેક્ટર અલકાબેન આર જોશી કરશે. શ્રીમતી અલકાબેન જોશી. ચિમનલાલનું. ત્યારબાદ થોડી ઉતાવળ કરું છું કારણ કે કાર્યક્રમ ખાસો મોડો છે. ત્યારબાદ શ્રી દીપકકુમાર વાડીલાલ શાહ હાલના ચેરમેન એમનું સ્વાગત અને સન્માન પુષ્પગુચ્છ અને શાલ ઓઢે શ્રી કાનજીભાઈ એસ પટેલ ડિરેક્ટર શ્રી કરશે. શ્રી કાલિદાસભાઈ જેઠાલાલ ગાંધી પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમના પુત્ર પ્રવીણભાઈ ઉર્ફ બાબુભાઈ હાજર છે. તેમનું સ્વાગત અને સન્માન ભૈલાલભાઈ એન પટેલ ડિરેક્ટર શ્રી પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. રણછોડસિંહ અચ્છા. શ્રી રણછોડસિંહજી હરિસિંહજી ચાવડા પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી છે, તેમનું સ્વાગત ડિરેક્ટર શ્રી
અરવિંદભાઈ સી પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. ત્યારબાદ સ્વર્ગીય શ્રી માણેકલાલ દામોદરદાસ કાછા પટેલ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હરિકિશનભાઈ તેમના પુત્ર તેમનું સન્માન ડિરેક્ટર શ્રી દશરથભાઈ કે પટેલ કરશે. કાલદાસ કાકા છે ના ડીકે શાહ બોલાવેલું છે. શ્રી ડીકે શાહ ડિરેક્ટરશ્રીને વિનંતી કે નીચે આવે. તેઓ શ્રી કાલદાસભાઈ ભીખાભાઈ ચોકસી પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી અહીંયા છે. તેમના સ્થાને જે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને એનું સન્માન કરશે. ત્યારબાદ સ્વર્ગીય શ્રી કાંતિલાલ માણેકલાલ શાહ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમના પુત્ર શ્રી ચંદ્રકાંતભાઈ કાંતિલાલ શાહ તેમનું પુષ્પગુચ્છ શાલોને હસમુખભાઈ કે ઠક્કર કરશે. નથી આ. ત્યારબાદ શ્રી ચંદ્રકાંત ત્રિભુવનદાસ કાછા પટેલ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમનું વતી પાર્થ અજયભાઈ કાછા પટેલ પૌત્ર એમનું સન્માન મહેન્દ્રભાઈ બી પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. ત્યારબાદ પાર્થનું સ્વાગત મહેન્દ્રભાઈ બી પટેલ કરશે. ત્યારબાદ સ્વર્ગીય કિરીટભાઈ રણછોડભાઈ વ્યાસ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમના પુત્ર શ્રી જયમીનભાઈ વ્યાસ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી શ્રી ભીખાભાઈ કે ચૌહાણ તેમનું સન્માન અને ઋણ સ્વીકાર કરશે. શ્રી ભીખાભાઈ ચૌહાણ. ત્યારબાદ શ્રી દિનેશચંદ્ર બાબરભાઈ પટેલ પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમનું સ્વાગત ડિરેક્ટર શ્રી નટવરલાલ વી શાહ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. શ્રી દિનેશચંદ્ર બાબરભાઈ પટેલ. અને ત્યારબાદ શ્રી કાનજીભાઈ સોમાભાઈ પટેલ તેમનું પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમનું સ્વાગત અશોકભાઈ એમ કાછા પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરશે. શ્રી કાનજીભાઈ પટેલનું સ્વાગત અને ઋણ સ્વીકાર શ્રી અશોકભાઈ કાછા પટેલ કરશે. અને હવે બેંકના અધ્યસ્થાપકો એમનું ઋણ સ્વીકાર આપણે કરીશું. સ્વર્ગીય શ્રી કાંતિલાલ સાકલચંદાસ ગાંધી ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન આજે હાજર નથી, પણ એમનું પણ આ બેંક અત્યારે ઋણ સ્વીકાર કરે છે. સ્વર્ગીય શ્રી અંબાલાલ દામોદરદાસ ઠક્કર ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જલપાબેન નથી, એમનો પણ ઋણ સ્વીકાર કરે છે. સ્વર્ગીય શ્રી ફકીરભાઈ ભીખાભાઈ પટેલ ફાઉન્ડર પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી તેમના વતી શ્રી વિપુલભાઈ પટેલ નું આપણે શાલ અને પુષ્પગુચ્છ ઓઢાડી અને બેંક ઋણ સ્વીકાર કરે છે. ફકીર કાકાનું રોહિતભાઈ બી પટેલ, શ્રી રોહિતભાઈ બી પટેલ, ડિરેક્ટર શ્રી રોહિતભાઈ બી પટેલ.
ત્યારબાદ સ્વર્ગીય શ્રી પુરુષોત્તમદાસ શંકરલાલ ચોકસી ફાઉન્ડર, તેમના પૌત્ર પ્રતિકભાઈ દિનેશભાઈ છે, હા, તેમનું શ્રી દિનેશભાઈ બી પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને ઋણ સ્વીકાર કરશે. પ્રતિકભાઈનું ત્યારબાદ સ્વર્ગીય શ્રી વાડીલાલ નાથાલાલ શાહ ફાઉન્ડર, તેમના પુત્ર નટવરલાલ વાડીલાલ શાહ એમના વતી ગ્રહણ કરશે અને તેમનું રમેશભાઈ એસ પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને કરશે. ચીનુભાઈ ત્યારબાદ સ્વર્ગીય લાલજીભાઈ નથુભાઈ ઠક્કર ફાઉન્ડર, ચીનુભાઈ લાલજીભાઈ ઠક્કર પુત્ર, તેમનું પુષ્પગુચ્છ શાલ ઉડાડીને અશોકભાઈ કાછિયા પટેલ, અશોકભાઈ જે કાછિયા પટેલ ડિરેક્ટર શ્રી શાલ ઉડાડી અને પુષ્પગુચ્છ આપી એમનું ઋણ સ્વીકાર કરશે. કલ્પેશભાઈ આવ્યા છે? કલ્પેશભાઈ જયંતિલાલ ખુશાલદાસ શાહના પૌત્ર આવ્યા છે? કલ્પેશભાઈ નથી. એમનું પણ સ્વર્ગીય જયંતિલાલ ખુશાલદાસ શાહ ફાઉન્ડર, એમનું પણ આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. એમના પૌત્રને સૂચના આપી હતી પણ આવી શક્યા નથી. ત્યારબાદ સ્વર્ગીય સાકલ છે, આવે છે? કલ્પેશભાઈ હા છે. એમનું શ્રી ચિમનલાલ નારાયણદાસ પટેલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને સ્વાગત કરશે. સ્વર્ગીય શ્રી સાકલચંદ ખુશાલદાસ શાહ ફાઉન્ડર, જેઓ હાજર રહી શક્યા નથી અથવા એમના પૌત્ર પણ હાજર રહી નહીં શક્યા, તેમનું પણ પીપલ્સ બેંક આજના આ તબક્કે ઋણ સ્વીકાર કરે છે. ત્યારબાદ આ વિમોચન ગ્રંથના શ્રી કેવી લકુમ, જેમણે લેખ લખેલો છે નથી, શ્રી પંકજભાઈ જેડ શાહ ધોળકા મેનેજર શ્રી ધોળકા ગ્રુપ સેવા સહકારી આર્થિક ઉત્થાનમાં સહકારી પ્રવૃત્તિનું યોગદાનનો લેખ છે. દિનેશભાઈ બાબરભાઈ પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને એમનું સન્માન કરશે. ચિત્તરંજનભાઈ આવ્યા છે ને? હા. શાલ અને પુષ્પગુચ્છ ઉપર મોકલો સાહેબ. આપ બરાબર છે ને? હા, કઈ નામ ગોવિંદ મહેતા નથી, કિશોર મકવાણા છે નથી. હા. શ્રી ચિત્તરંજનભાઈ એચ શાહ ઇન્કમટેક્સ જીએસટી પ્રેક્ટિશનર, તેમનું શ્રી ચિમનભાઈ નારાયણભાઈ પટેલ પુષ્પગુચ્છ અને શાલ ઉડાડીને કરશે. શ્રી ચિમનભાઈ. અનિલભાઈ રાવલ નથી. અનિલભાઈ રાવલ પણ, જેમણે વર્તમાન શિક્ષણ પ્રથા એક અવલોકન લખેલું પણ તેઓ હાજર રહી શક્યા નથી, તેમનું પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માન્ય છે. ગોવિંદભાઈ મહેતા રિટાયર્ડ બેન્કર છે, નિરક્ષર અને એ મળે અક્ષર એ પણ નથી. શ્રી કિશોરભાઈ મકવાણા પણ દિવ્ય ભાસ્કરના કટા લખે એ પણ નથી. શ્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ નથી. શ્રી કુમારપાલભાઈ શાહ પણ નથી. શ્રી દેશળભાઈ પગી, જેમની આપણે ધોળકાના જ છે, સારસ પક્ષીની વાત કરી. અને અહીંયાથી બધા વચ્ચે શું વાત, જેમ સારસની ઊંચી ઉડાન છે ને, પીપલ્સ બેંક પણ એવી સારસ જેવી ઊંચાઈ ઉડાન ઉડે ચેરમેન શ્રી, એવી પણ અમારી શુભેચ્છાઓ તમને બધાને છે. એમનું સ્વાગત શ્રી ભૈલાલભાઈ નાગરદાસ પટેલ ડિરેક્ટર શ્રી કરશે. અને અતિશભાઈ આવી શક્યા નથી, તેમનું પણ અમે સન્માન કરીએ છીએ. તો લેખક અને પ્રિન્ટર્સના અહીંયા સન્માન પૂરા થયા. ત્યારબાદ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિમનભાઈ નારાયણભાઈ પટેલને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. અને આભાર વિધિ બાદ જે ગ્રંથ છે એનું વિઝ્યુઅલાઇઝેશન અહીંયા એલઈડીના 3 સ્ક્રીન ઉપર થશે અને સન્માન્ય મંચ અહીંયા સામે આવશે અને આપણે સલીમ મલિકની નાઇટનું આનંદ લઈશું. માન્ય ચિમનલાલ પટેલ.
આજે પીપલ્સ ગૌરવ નિમિત્તે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણી બેંકના સ્થાપના કાળથી આજ દિન સુધી આપ સૌના સહયોગથી એકતા, સમાનતા અને બહુત્વની ભાવનાથી સક્રિય સહકારિતા ઉચ્ચતમ મૂલ્યોને સ્થાપિત કરી પાંચ દાયકાની યશસ્વ એવં સ્મરણીય વિકાસના શિખરોને સર કરી આપ સર્વે સભાસદો, ગ્રાહકો, શુભેચ્છકોના સહકારથી અવિરત આગેકૂચ કરી રહી છે ત્યારે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સ્મરણીય સિદ્ધિઓ ઇતિહાસને સ્મૃતિ ગ્રંથ સ્વરૂપે કંડારવા બીડું ઝડપ્યું છે. જે સ્વપ્ન આજે સાકાર થયું છે ત્યારે સ્મરણીય ગ્રંથ પીપલ્સ ગૌરવ વિમોચન પ્રસંગે આપ સર્વેની ઉપસ્થિતિ એ અમારા માટે ગૌરવની બાબત છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સૌ પ્રથમ આપ સર્વેના અંતઃપૂર્વક આભાર માનું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. સૌ પ્રથમ તો બેંકે આધાર સ્થાપકો જે આજે આપણી બેંક વચ્ચે નથી, પરંતુ તે જે સર્વેના સહર્ષ અને ઋણ સ્વીકારું છું. બેંકની 50 વર્ષની વિકાસગાથાના પ્રણેતા અને આજના સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી અંબાલાલ કાકા લગભગ 30 થી 31 વર્ષ સુધી જેમણે બેંકના ચેરમેન રહી અને માનદ સેવા આપી છે અને આજે પણ અમારી સાથે સતત રહી માર્ગદર્શન કરી રહેલ છે ત્યારે આજના શુભ પ્રસંગે તેઓનું સહજ ઋણ સ્વીકારી તેમની ઉપસ્થિતિ બદલ અમારી લાગણી વ્યક્ત કરું છું. આજના સમારંભના મુખ્ય મહેમાન માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મંત્રી શ્રી શિક્ષણ તથા કાયદો ગુજરાત રાજ્ય. આમ તો આપણા પરિવારના જ સભ્ય છે, પરંતુ સમયની વ્યસ્તતા હોવા છતાં પણ ઉપસ્થિત રહી તે બદલ તેઓને ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. સ્મરણીય ગ્રંથ પીપલ્સ ગૌરવના એ તમામ વિજ્ઞાપન દાતાઓશ્રીઓ આ ક્ષણે વિશેષ આભાર પ્રગટ કરું છું. આ ક્ષણે પીપલ્સ ગૌરવ સંપાદકીય ટીમ તથા તમામ લેખકો, પછી ડિઝાઇનરો, પ્રિન્ટરો વગેરે ખૂબ ખૂબ તેઓનો પણ આભાર પ્રગટ કરું છું. અમારા નિમંત્રણને માન આપી પોતાની બેંક માની આત્મીયતા ભાવનાથી અમારી સાથે જોડાયેલા એ તમામ ભૂતપૂર્વ ચેરમેનશ્રીઓ તથા મેનેજિંગ ડિરેક્ટરશ્રીઓ તથા તેમના પરિવારના સભ્યશ્રીઓ સૌનો આ સહજ હું ઋણ સ્વીકારી આભારની લાગણી વ્યક્ત કરું છું. બેંકના પાયાના એ પુરુષાર્થીઓ જે આજે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ જ્યારે તેમના પરિવારના ઘણા ખરા સદસ્યો નિમંત્રણને માન આપી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આપ સર્વેનો અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણી પીપલ્સ બેંકના સર્વે આત્મીય સભાસદો તથા ગ્રાહકો એવં શુભેચ્છકો હું આ ક્ષણે એ તમામ સફળતાઓના શ્રેય આપી સહજ ઋણ સ્વીકારી આપની લાગણી પ્રગટ કરું છું. આ પ્રસંગે પ્રેસ તથા મીડિયા સર્વે સદસ્યશ્રીઓનો સહકાર બદલ આભાર પ્રગટ કરું છું. સમગ્ર સહકારી તંત્ર જેમાં જીઈબી, પોલીસ તંત્ર તથા નગરપાલિકા જેમણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હંમેશા સકારાત્મક સહયોગ આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અંતમાં મારા ઉત્સાહી સાથી ચેરમેન શ્રી દીપકભાઈ શાહ તથા સર્વે બોર્ડના ડિરેક્ટર સભ્યશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ મિત્રો સૌએ એક જ ટીમ વર્ક આજના આ પ્રસંગ આ સમારંભને જે ઓપ આપ્યો છે તે જોઈ ખરેખર અંતરની ઉર્મિઓ પ્રગટ કરી આભારની લાગણી વ્યક્ત કરું છું.
અને એટલે કે અંતે આ વાત ચોક્કસ કરીશ કે પીપલ્સ એક પરિવાર છે. હવે પછી જે કંઈ કાર્યક્રમ રજૂ થનાર છે જેને આપણે સૌ સાથે મળી માણવાના છીએ, ત્યારે એ વોઇસ ઓફ ધોળકા કલાકાર શ્રી સલીમ મલિક તથા તેમની સમગ્ર ટીમને આવકારું છું અને આભારની લાગણી વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માન્ય મેનેજિંગ ડિરેક્ટર શ્રી. ડેકોરેટર્સના મિત્રોને વિનંતી કે તાત્કાલિક સોફા નીચે અહીંયા મહેમાનશ્રીઓ માટે લગાવી દે, અને જે સાઉન્ડ સિસ્ટમમાં છે તેમને વિનંતી કે ગૌરવ ગ્રંથ પીપલ્સ ગૌરવનું વિઝ્યુલાઇઝેશન તાત્કાલિક શરૂ કરી દે તો એ જોઈ શકાય. પીપલ્સ બેંકના વિઝ્યુલાઇઝેશન અને સલીમભાઈને વિનંતી કે તેઓ પોતાની તૈયારીઓ કરી દે.